અમે કોઈ દી કર્યું તમારું ડિસ્પ્લે માં કે નામ લખ્યું? અમારે આવી રીતે ઉપરાણા લઈને ફોન ન કરે ને પાછા. અરે ઉપરાણાની ક્યાં કરો ભાઈ, ઉપરાણાની નથી કેતો. તમે જે વાત કરો હું એમ કહું, તમે જે કરતો તમને મુબારક છે ભાઈ. અરે ભાઈ મુબારક છે, તમે જે કાર્ય કરો તમને મુબારક, પણ સમાજનું નામ ઉપર ના લખો. તમારા સમાજમાં કહી દો કે મારા સમાજમાં મારે ન તો તમે તમારા સમાજને કહી દો કે કોઈનો ચાળો ન કરે, નકર છે ને ફાટી રે. કેવી તમે તમારા સમાજને કહી દો. અરે હવે બેરટની કેમ ભોસડી ના ડોળા કહું એ હંભાળ તૂત મારી ના તારી મને રેકોર્ડિંગ કર તારી બેન ને માવદાન ગઢવી કે ભોસડી ના ગઢવી તમારું નામ નો લખતો ડોળા ક્યાંય તારી તું ક્યાંય આવું ભોસડી તું બધાને કે અહીં આવો આવો તારી મને એટલી તારા ઘરે આવીને ભોસડી ઢળી મારું તારી બેન ને કઈ વાંધો નહીં તારી મને ગઢવી સમાજનું નામ નો લખતો ડોળા કે. જય માતાજી. જય માતાજી. વસંતભાઈ બોલો. હાજી કોણ? માવદાન ગઢવી બોલું, રાષ્ટ્રદીપ પુત્ર સેના સચિવ. બોલો ને ગઢવીભાઈ. કેમ છો? મજામાં? જી મજા મજા. વસંતભાઈ હા, રેકોર્ડિંગ કરવું હોય તો કરો જી. અને કોઈ મારે કોઈ બીજી વાત નથી કરવી. અને તમે રેકોર્ડિંગ કરો અને પછી મૂકજો, કઈ વાંધો નહીં, નો ડાઉટ. કારણ કે તમે જે અત્યારે જે તમારો ઓડિયો વિડીયો હું જોઉં છું, તમે જે કાર્ય કરો તમારી રીતે સારા છે, મને ગમે છે, નો ડાઉટ. જી. પણ એક વસ્તુ યાદ રાખો ભાઈ, કેવું કે સોશિયલ મીડિયા ઉપર કેવું હોય ખબર, અને પહેલાની જે કહેવતો છે ને, કહેવતો ગુજરાતી પુસ્તકોમાં છપાયેલી છે, તમે મને ફેરવી દો ને. શું ફેરવી દો? એટલે કહેવતો જે માણસો જે બોલતા હોય ને, કોઈ પણ શબ્દ તમે કેવું કોઈ પણ જ્ઞાતિ વિશે, એ કહેવતો પેલા આપણા ગુજરાતમાં બની ગઈ છે, બરોબર? એ મારે તમે જેમ નથી બોલતા ને હું નથી બોલતો. કેવું ઘો મરવાની જાત ક્યાં જાય, પછી જે છીપકલીને શું કહેવાતું, એ બધી કહેવતો છે ગુજરાતી પુસ્તકમાં, બરોબર, છપાયેલી છે. એટલે આમાં શું છે, આમાં બધું ડિબેટમાં પડીએ ને ભાઈ ઘણું હાલે. કેવું ના ના સાહેબ, બીજું સાંભળો જે કઈ હોય ને. હલો. હા નહીં ના ના બાવદરભાઈ, મને લાંબી ચર્ચા નથી કરવી, કેમ કે મારી પાસે ટાઈમ નથી, મારા ઘણા બધા ફોન. બીજું સાંભળો, હું ખાલી તમને એટલું જ કહી દઉં, તમને એટલે ફોન કર્યો, ગુજરાતી ચોપડીમાં લખેલું છે, પણ હું તમને કહેવા શું માંગુ મારા વાલા, હું તમને એટલું જ કહું છું મારા ભાઈ, એટલું કહું છું કે અત્યારે મેં 3-4 વિડીયો અમારા ગઢવીના છોકરા તમે યાર ડિબેટ કરો છો, યોગ્ય કહેવાય? તમારા ગઢવીના છોકરાને કોણ કહે છે ઉપરાણું લઈને ફોન? પણ તમને કહું, ઈ ઉપરાણું નહીં ભાઈ, તમે સમજો તો ખરા. પણ તમે પોતે વ્યક્તિ, તમે સમજદાર વ્યક્તિ છો, તમને બુદ્ધિ ના હોય યાર. તમે ખબર છે કે આમાં જય માતાજી કરી લેવાય ભાઈ. હા જય માતાજી મૂકો, પણ 3 વાર ફોન કાપીને તોય ફોન કરે. પણ ભાઈ યાર, હું એમ વસંતભાઈ, તમે એને કહો કે ભાઈ તમે કોકના ઉપરાણા લઈને ફોન ન કરો. વસંતભાઈ, તમને મારો અવાજ ના ગમતો હોય, હું કાંઈ અવ્યવહારિક બોલતો હોય તો કાપી નાખો, પર વાત થાય પૂરી. પણ ઈ જ વાત છે, કાપી નાખીએ તો એ પાછો હુકમ કરે. તો પછી એક કામ કરાય, તો પછી આપણે મુકાય નહીં. આમ શું છે, મૂકીએ તો આગળ હાલે ના, ઈ તકલીફ તો રહે જ સાહેબ. હા ઓકે ઓકે, સરસ. ઓકે ભલે. હાલો. હલો વસંતભાઈ. હાજી. માવદાનભાઈ બોલો. હમણાં કમલેશભાઈ હારે વાત કરી, મધુભાઈ હારે વાત કરી કે મેં કીધું જો મધુભાઈ, કમલેશભાઈ મારી યાર ઘણી યાર જોઈન્ટ છે બધા સંગઠનોમાં. એટલે મેં કીધું કે વસંતભાઈને તમે તમારી રીતે સમજાવો. અને બીજું આમાં તમે ટ્રેક કરો છો ને કે પોસ્ટરમાં ગઢવી સમાજ આવે, કેવું ગઢવી, એટલે તમે પોસ્ટર બનાવો છો એમાં ગઢવી આવે ને, એટલે હું તમારી સાથે વાત કરું છું કે ગઢવી સમાજ એ ક્ષત્રિય સમાજ માટે કે તમે જે ટ્રેક કરો છો ને, તો ભાઈ હું છે ને ચારણ છું, કેવું, એટલે તમને વાત કરવા એટલે ફોન કર્યો. બાકી મારે કઈ તમારી યારે બીજું કઈ કામ નથી. એટલે તમે જે તમારું કાર્ય કરતો હોય તમને મુબારક છે, પણ હવે પછી આવો ટ્રેકમાં ગઢવી સમાજનું નામ આવશે એટલે વસંતભાઈ સાંભળો. બીજું 2 મિનિટ સાંભળી લો ભાઈ. હલો, તમે આજ સુધી બધા વાત કરવી અલગ વસ્તુ છે ને, માવદાન ગઢવી વાત કરો છો. કોની યાર? માવદાન ગઢવી માણસ જ છે ને. હા માણસ છે તમે. બીજું ભાઈ એક જ વસ્તુ કહું છું કે તમે છે ને ટ્રેકમાં ઉપર છે ને સમાજનું નામ ના લખો. કેવું? ખબર કેમ પડે ક્યાં સમાજનો માણસ? પણ ડિસ્પ્લેમાં શું લખવાની જરૂર છે ભાઈ? અમે કોઈ દી કર્યું તમારું ડિસ્પ્લેમાં કે નામ લખ્યું? અમારે આવી રીતે ઉપરાણા લઈને ફોન ન કરે ને પાછા. અરે ઉપરાણાની ક્યાં કરો ભાઈ, ઉપરાણાની નથી કેતો. તમે જે વાત કરો હું એમ કહું, તમે જે કરતો તમને મુબારક છે ભાઈ. અરે ભાઈ મુબારક છે, તમે જે કાર્ય કરો તમને મુબારક, પણ સમાજનું નામ ઉપર ના લખો. સમાજમાં કહી દો
કે મારા આપણે સમાજમાં મારે આપણું ન કામ તો કરો, તમે ઉપરાળા તમારા લઈને ફોન ન કરો. તમારા સમાજને કહી દો કે કોઈનો ચાળો ન કરે નકર છે ને ફાટી રે કેવી મહદનભાઈ, તમે તમારા વધારે બોલો સમાજને છો. કહી દો. અરે હવે બેરોટની કેમ બરાબર, રોડા તમે કવિ વધારે હંભાળ બોલો તૂત છો. મારી ને તારી મને રેકોર્ડિંગ કર તારી બેન હા તો માવદાન ગઢવી કે ભોસડી ના હા તો માવદાન ગઢવી હવે સમાજનું નામ ન લખતો રોડા હા તો ક્યાંય હવાર સુધીમાં જોઈને તારી તમે મને બધા- અહીં આવું ભોસડી તું બધાને કે ને અહીં આવો કાંઈ અહીં આવો વાંધો નહીં, તારી અમરેલી તારા ઘરે આવીને ભોસડા ઢળીને મારું તારી બેન કાંઈ વાંધો નહીં હો, ભો- કાંઈ વાંધો નહીં. તારી મને લંડ વાંધો આવજે નહીં, આવી જાજે, હો ભાઈ. ગઢવી સમાજનું નામ ન લખતો રોડા ક્યાંય આવી જાજે. અને ક્ષત્રિય સમાજ ગઢવી સમાજ એક છે ભોસડા તારી જેવો હા, સીધો એ તો છે અમે મારી પાસે જોયું તારી સંમેલનમાં ક્ષત્રિય સમાજ ભેગા કેટલાક ઉભા થઈ મેં જોયું. એ તારી બેન આપેલો ઉભો તો ભોસડી ના માધર કાંઈ વાંધો ચોદ નહીં, માવદાન આવી જાજે અમરેલી હો. હવે તારી માં આવું ભોસ મારી ના આપે એડ્રેસ તારી માં આવીને ફોન કરજે address. નહીં, અમરેલી આવીને ફોન કરજે. તું જ મારી ના પ્રેમ થી સમજાવું સમજી લે હા, તું પણ બધાને અમરેલી આવી- સિસ્ટમ થી સમજે તું તારો એ- બાપ તું તારી માં પણ આવી ભોસ જાજે, મારી અમરેલી ના આવીને ફોન રેકોર્ડિંગ કર કરજે. તારી બેન રેકોર્ડિંગ એ થાય ને મુકાય ને પછી તારી ફાટી કાલે જાય. મુક કાલે મુક તારી હો? માનો ભોસ હવા મારો આવજે, ભોસડી હવા આવી જાજે હો બળવા. તારી બેન ને હા.